તો જય માતાજી મિત્રો, જો હવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે ને જાનવીને પીકું લેસન કરે છે. શું દોરે છે મિત્ર? તો જાનવી ચિત્ર દોરશે, પીકુને લેસન કરવાનું ચાલુ છે. આપણે જવાનું છે ક્ષેત્રમાં મગફળીને દેવા માટે. જો તો જાનવીએ વહેલા ચકલન દોણા નાખ્યા છે, ચકલા સરવાઈ ગયા છે. જો ચોખ્યા નાખ્યા છે. જો આ બાજુ જો વહેલા રોટલા તૈયાર થઈ ગયા છે. હવે જેમ કે ભીખું એને ભણવા જવાનું છે એટલે વહેલા રોટલા તૈયાર થઈ ગયા છે અને આપણે હવે જવાનું છે ખેતરમાં મગફળી નેદવા માટે. જો આપણે ખેતરમાં આવી ગયા છે ને હવે મગફળી નેદવાનું ચાલુ છે. જો પેલી બાજુ ગોવિંદલાલ નેદે છે અને આ બાજુ આપણે નેદવાનું ચાલુ છે. જો આપણે મગફળી નેદતા હતા તો મગફળી નાખીને હવે બપોરનો ટાઈમ થઈ ગયો તો હવે જમવા માટે ઘરે આવી જાય. જો તો ગારફળીનું શાક બનાવ્યું છે. ગારફળીનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલાનું શાક. જો ગારફળીનું શાક, બાજરીના રોટલા શાક. તો જમીન પાછું આપણે જો 3 વાગે પાછો ખેતરમાં જવાનું છે મગફળી નેદવા માટે. તો મળીએ આગળ. જો તો હવે 3 વાગી ગયા છે ને આપણે ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. જો તો ચા મૂકી દીધો છે, જેમ કે ગેસ થઈ રહ્યો છે હમણાં 2 દાડા. તો ચૂલો હળગાવી દીધો છે જો ચા મૂકવા માટે. પછી આપણે જવાનું છે મગફળી નેદવા માટે. તો મિત્રો જો હોદના વાગ્યા છે 6 ને આપણે ફુવારા ચાલુ કરી દીધા મગફળીમાં. કેમ કે મગફળીમાં નેદવાની છે તો આપણે ફુવારા ચાલુ કર્યા છે. જો ઉપરથી થોડું સુકાઈ ગયું છે એટલે આપણે ફુવારા ચાલુ કર્યા છે ને. કેમ કે ખોળ ઉપર બટી જતો શિયાળીઓ હતો તો ફુવારા ચાલુ કર્યા છે. જો તો ફુવારા ચાલુ કરી દીધા છે આપણે. જો ફુવારા કમ્પ્લીટ ફરે છે. આપણે મગફળી વહેલા નેદવાની છે એટલે ઉપર થોડું જમીન સુકાઈ જશે એટલે ખોળ ઉપરથી બટાઈ જાય છે. જો શિયાળીઓ ને એવું છે થોડું આસું. તો જો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે હવે. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.